જય માતાજી મિત્રો. તો આ વિડીયો એટલે લઈને આવ્યો છું કે હમણાં અમે ફેમિલી બેઠા હતા. હું તો વાતમાં જ વાત નીકળી એટલે અત્યારે રજાઓના દિવસો છે તો બધે ફરવાની વાત નીકળે તો હરીફરીને બધે એક જ પ્લેસ હોય એમ ફરવા માટે કે ભાઈ દ્વારકા જવું એમ બધાના વિચારો સેમ જ હોય એમ. તો એમાં એવું છે ખરેખર હમણાં તો બહુ એવું થાય છે બધા અમે ફ્રેન્ડ્સ નક્કી કરતા હોય ને ટ્રીપ મારવાની તો એમ જ થાય કે દ્વારકા જાય એમ બધાના મોઢાથી ઈ જ નામ નીકળે એમ. અમે તો દ્વારકાધીશની કૃપા હોય જે હોય પણ આપણે તો એમ જ માનીએ. અને હા ખરેખર દ્વારકા તો જવું જ છે અને મને છે પણ કહેવાય ને કે હુકુમ થાય તો જવાય એમ. એટલે હવે એ એમના હુકુમની વાટ છે. હવે કેવું થશે એક ટાઈમ એવો આવશે કે આમ કહેવાય ને કે એમના બોલાવા આવશે ને આપણે જવું જ પડશે એમ. અને આપણે રાખ્યું તે આમ પણ આમ અંદરથી એક્સાઇટમેન્ટ એવું થાય કે હવે ક્યારે થાય એમ જાય દ્વારકા. અને ખરેખર મજા આવે દ્વારકા જવાની. પ્લેસ એવું છે ને આમ કહેવાય ને કે પોઝિટિવ વાઇબ એમ હવામાં જ તે આમ મળેલું હોય એવું આમ. અને તમને એમ થાય કે એકદમ આમ કૃષ્ણ ભગવાનની આમ ક્લોઝ વયા જાય ને આમ આપણે એવું લાગે. અને ખરેખર મંદિરે જ્યાં હોય ને આમ જે દરિયા તરફથી ઠંડો પવન આવતો હોય અને આમ હવામાં જે આમ ખરેખર આમ કુદરતી આમ એટલું આમ અંદરથી એવું થાય ને આમ મજા જ આવે એમ થાય ઘરે જ આવું જ નહીં. આમ જે જવા માટે એક્સાઇટમેન્ટ હોય ને ખરેખર હોય 100% જ્યાં વસૂલ થઈ જાય એમ. ત્યાં જઈએ ને એટલે આપણને આમ આમ કહેવાય ને કે જેવું આમ રિટર્ન મળવું તો એનાથી ડબલ રિટર્ન મળે. મારે તો આંખમાંથી જળદળી આવી જતા એમ કારણ કે આમ જે મંદિરમાં ગયો અને આમ પ્લસ જે એવી હવા આવતી હતી આમ વાઇબ જ એવું બધા લોકોની ભીડના આમ જે દર્શન કરવા માટે આમ બધા તડપતા હોય ને આપણે દર્શન કરવી એમ. અને આમ ખરેખર જે દર્શન છે ને પછી આંખમાંથી આમ જળદળી આવી જાય એમ કે આમ રહેવાનું કંટ્રોલ ન જોઈએ આમ ગમે એમ હોય મનમાં શું હતું એ ખબર નહીં પણ નેચરલી આમ. અને હું તો ખરેખર કૃષ્ણ પ્રેમી છું એટલે આપણને યાર બહુ લગાવે એમ કૃષ્ણ ભગવાનથી એમ. અને આમ ફેસ ટુ ફેસ જોયા એટલે રહેવાનું જ નહીં યાર. એટલે બહુ ગજબનો એક્સપિરિયન્સ છે એટલે. અને હા ફેમિલીમાં વાત થઈ હતી એટલે અને ખરેખર ફેમિલી જોડે જ આવું જ છે આપણે. લાસ્ટ ટાઈમ તો ફ્રેન્ડ જોડે ગયા હતા. આ વખતે ફેમિલી જોડે જઈએ જો ઠાકરના હુકુમ થાય તો એમ. એટલે એ મારે કહેવું હતું કે દ્વારકા જવા માટે આમ અંદરથી કેટલી આમ ઉત્સાહ હોય એમ પણ કહેવાય ને કે હુકુમ વગર જઈ ન કાંઈ એમ. એટલે હવે ફેમિલીને લઈને જવાની ઈચ્છા છે જો હુકુમ થાય તો જઈએ એમ. બાકી ફ્રેન્ડ્સને અમે બધા પ્લાન તો પાછા બનાવીએ છીએ જવાનો. એમની જોડે જઈશું એમ. આ વિડીયોમાં એટલું જ તે. જય દ્વારકાધીશ.